તો આવી ગયા છે આપણે મોબાઈલની દુકાને મોબાઈલ જોવા માટે જોઈ લઈએ છીએ પાણી બાણી પહેલાં પી લઈએ ટીમાહેન મમ્મી ટીમાહેન પનવીન બધા મોટી બોન ને સો વારું ખાવાનું જોઈને મલક ઘોટતા ઇન્ડિયે આઈ થિંક તમે જોઈ શકો છો ટોપી ચશ્મો ખરીદી કરી લીધી છે ફાઇનલી દોસ્તો સરસાના ગુડ મોર્નિંગ જય માતાજી જય હિન્દ જય જવાહર હર હર મહાદેવ તો અત્યારે જોઈ શકો છો સવારનું કેટલું સરસ જોવા મળે છે દોસ્તો તો આપણે પહેલાં તો ચા તો મૂકી દીધી છે તો પછી આપણે પી લઈશું તો એન સુધી બનાવવામાં બ્લોગ વિડીયોમાં તો આજે થંબનેલ જોઈને તમને ખબર પડી જઈએ ફાઇનલી દોસ્તો તો એન સુધી બને રહેજો ને સૂર્યદેવ પધાવું કેટલો સજ્જ છે ને અત્યારે સા પાણી કરવાના છે જોઈ શકો છો ને સૂર્યદેવ એટલો સડી ગયો છે દોસ્તો ને લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં પૂરો વિડીયો જોવા ભૂલતા નહીં ફાઇનલી દોસ્તો ને કમેન્ટ જરૂર કરજો એટલે અમને ખબર પડે ને થંબનેલ જોઈને તમને ખબર પડજે તો એન સુધી બને રહેજો સો હેલો દોસ્તો કેમ છો બધાય મજામાં છો બધાને જય માતાજી જય હિન્દ જય જવાહર જય આદિવાસી હર હર મહાદેવ બધાનું અમારા એક નવા બ્લોગ વિડીયોમાં સ્વાગત છે તો આઈ થિંક મારો લુક કેવો લાગે છે અત્યારે હું તૈયાર થઈ ગયો છું તમને થંબનેલ ટાઇટલ જોઈને ખબર પડી જશે તો એન્ડ સુધી બન્યા રહેજો બરોબર તો ચલો આગળ શરૂ કરીએ આપણો સફર ફાઇનલી દોસ્તો તૈયાર થઈ ગયા છે અમે ધીમાઈને પપ્પા પણ તૈયાર થઈ ગયા છે અને હું પણ તૈયાર થઈ જઈશું ધીમાઈને પણ તૈયાર કરી નાખી છે તો તમને થંબનેલ જોઈને ખબર પડી જાય દોસ્તો તો એન સુધી બને રહેજો અમારા બ્લોગ વિડીયોમાં ને ધીમાઈ તો ધીમાઈને તૈયાર કરી નાખી છે ને ધીમાઈને પપ્પા પણ તૈયાર થઈ ગયા છે જોઈ શકો છો અમારા બાઇક છે દોસ્તો પણ આને નથી લઈ જવું રિસ્કાની મોજ માંડીશું આજે રિસ્કામાં બેસીને જઈશું ફેમિલી સંગાતે તો એન્ડ સુધી બનાવ્યો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ફાઇનલી દોસ્તો અમને રિસ્કું ના મળ્યું એટલે ડાયરેક્ટ અમે બાઇક લઈ લીધું છે તમે જોઈ શકો છો બાઇક નહોતો લાવવાનો ઈરાદો પણ તોય લાવવું પડ્યું કારણ કે મોડું થતું હતું એટલે બાઇક લઈ લીધું છે અને હવે જઈશું અને અહીંયા કણ આવીને ઊભા છે વાંકવલે અને હવે ગાંગધ્રાથી થોડા છેટા છે અને ગાંગધ્રા જતા જ અહીંયા આપણને એક ડુંગર મળે છે જોવા અહીંયા ગણે છે અમે અને એક ઠાડા છાંય ઉભા રહીને અને મેં કીધું ચલો જણાવી દઈએ ગાંગધ્રા જતા પહેલાં જ તો બને રહેજો એન્ડ સુધી હવે ગાંગધ્રા પહોંચવા જાય છે સીધા મળીએ ગાંગધ્રા સો ફાઇનલી દોસ્તો પહોંચી ગયા છે ગાંગધ્રા ફૂલ ગરમીમાં એકદમ કેવો ધીમા ગરમી લાગે ને દોસ્તો ગરમી ખૂબ જ છે પણ આવા જેવું હતું એટલે આવ્યા છીએ એન્ડ સુધી બને રહેજો અને હવે ગાંગધ્રાની માર્કેટમાં ફરી રહ્યા છે અને અમારા મોઢા જોઈ શકો છો કાળા જેવા થઈ ગયા છે અને હવે જઈએ છે હા નકરી ભીડ જ છે આટલી ભીડ તો ગરમીમાં ના હોવી જોઈએ પણ ઘણી છે ભીડ હવે જોઈએ આગળ કેવું જામ છે ભીડ સો ફાઇનલી દોસ્તો આવી ગયા છે છોકરી બોકડી વટીને આગળ અને રિસ્કાવાળા ભાઈ આગળ ઘુમાવી રહ્યા છે અને આપણે જઈએ છીએ હવે આપણા મેન ટોપિક ઉપર તો આવી ગયા છે આપણે મોબાઈલની દુકાને મોબાઈલ જોવા માટે જોઈ લઈએ છીએ કેવો મોબાઈલ જડે છે આવી જાઓ બધા અહીંયા બહો પાણી પીવો તો દોસ્તો મોબાઈલની દુકાને આવી ગયા છે અને સાહેબ જોડે વાત કરી લીધી છે અને પાણી પહેલાં પી લઈએ તો દોસ્તો જોઈ શકો છો ચશ્મો લીધો છે મોબાઈલ ડિલિવરી કરીને આવી ગયા છે ચશ્માની દુકાને અને અહીંયા છે આવી તો ફાઇનલી દોસ્તો જોઈ શકો છો અત્યારે ગળદી તમે જોઈ શકો છો ખતરનાક છે અને એમાંય આપણે જઈ રહ્યા છે રોહાના વચ્ચોવચ્ચ કોઈ ઉડાડે નહીં સારું ટીમાહેન મમ્મી ટીમાહેન પનવીન બધા મોટી બોન ને સોરા ને ધોરા બધા અને વારું ખાવાનું જોઈને મલક ઘોટતા ઇન્ડિયે કારણ કે આવા ચશ્મા લેવામાં પૈસા બધા વાપરી દઈએ ચશ્મા ને બસમાં ખરીદી કરવામાં એટલે ખાવાનું તો ના મળે ને આપણું ને તો દોસ્તો બને રહેજો ચશ્મો પહેર્યા પછી કેવો મસ્ત લાગુ છું કોમેન્ટ કરજો લાવી દીધું શું લાવી બીજું
તો હલો યુટ્યુબ ફેમિલી, આપણે હવે તૈયાર થઈ ગયા છે વાડીએ જવા માટે. અને આઈ થિંક તમે જોઈ શકો છો ટોપી ચશ્મો ખરીદી કરી લીધી છે, સાથે રૂમાલ પણ લઈ લીધો છે. અત્યારે ગરમીના માહોલમાં આ વસ્તુ જોઈએ. અને આપણી બાઇક રહીને આપણો ઘોડો તોપમાં છે, તો આપણે આને સાંય લઈ લઈશું પહેલાં, ત્યાં સુધી ટાઢું થઈ જાય. કારણ કે ત્યાં ઘણા આપણે ફૂલ લેવાના છે, અહીંયા ધીમાઈ છે, તો આપણે ઓલા કણે લઈ લઈએ અને સાંય મૂકી દઈએ ઘડીક, એટલે ટાઢું થઈ જાય રહ્યું. અને ગરમ લાઈ જેવું થઈ ગયું, તમે જોઈ શકો તાપના હિસાબે જોઈ શકો તાપ. ફાઇનલી દોસ્તો અમે ઘાંગધ્રા જઈને આવી ગયા છીએ, તો આપણે બતાવશું બધું લાયા એ વસ્તુ. તો એન સુધી બને રહો બ્લોગ વિડીયોમાં. તે ટામેટા અને ટામેટા લાયા છીએ દોસ્તો, ટામેટા વગેરે વગેરે આપણે બધું લાયા છીએ. તો ધીમાઈન પપ્પાને પણ ચશ્મા ને ચશ્મા લઈ આવ્યા છીએ, તો જોઈ શકો છો હું પહેરીને જોઈ શકો. તો કેવું લાગે છે દોસ્તો ચશ્મામાં, તો કમેન્ટ જરૂર કરજો. ધીમાઈન પપ્પાનો છે ને દોસ્તો, ધીમાઈન પપ્પાનો ટોપો પણ, તો હું ટોપો પણ પહેરી જોઈશ. તો દોસ્તો કેવું લાગે છે ટોપીમાં. તો દોસ્તો આ છે ખારી, અને આ છે મસાલો, અને આ છે બિસ્કટ, ને આ છે કંઈક છે, ને આ છે ધીમાઈન મારા ભૂંગળા, ને આ છે ટસ, તો ટસ છે આ, ને આ છે ધીમાઈન કપડાં. તો એક આ જોડી લીધી ને એક આ જોડી લીધી, તો જોઈ શકો છો કેટલા સરસ દેખાઈ છે. અને દોસ્તો એક આ લીધું છે રૂમાલ, ને ધીમાઈન પપ્પાના બોટું પણ લીધા છે દોસ્તો. તો કમેન્ટમાં જરૂર કહેજો તો કેવા બોટું છે એ કમેન્ટમાં લખીને જણાવજો. તો જોઈ શકો છો કેટલા સરસ છે બોટું. તો 400 રૂપિયા આ બોટુના 400 રૂપિયા છે દોસ્તો. તો કમેન્ટમાં જરૂર જણાવજો તમને બૂટ ગમે કે નહીં ગમે, કેટલા સરસ દેખાય છે જોઈ શકો છો. તો અમારા બ્લોગ વિડીયોને લાઈક નહીં કરીએ તો લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, ને પૂરો વિડીયો જોવા ભૂલતા નહીં. ને તો ઘણી ગરમી થાય છે વીડીમાં, તો હું બહાર જઈ રહી છું, ને આ બધું આટલું લઈ આવ્યા છે અમે. તો ફાઇનલી દોસ્તો અમારા બ્લોગ વિડીયોને લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, વધુને વધુ શેર કરજો, અને પૂરો વિડીયો જોવા ભૂલતા નહીં. ને તેમાં પપ્પા હોઈ રહ્યા છે, હું ઓઈડમાં હતી, ઓઈડમાં ગરમી ઘણી થાય છે. તો ધીમાઈન પપ્પા ને ધીમાઈ ખાટલામાં પડ્યા છે. અત્યારે કેટલા વાગ્યા 4, તો ઘણી ઝાડ ગરમ ગરમ આવે છે દોસ્તો. સો ફાઇનલી દોસ્તો અત્યારે હું તમને જેવી રીતના સીન બતાવ્યા બધા એવી રીતના સીન આવે છે સાંજના. અને જોઈ શકો છો મારી પાછળ સૂર્યનારાયણ ભૂટવા જઈ રહ્યો છે. અને મસ્ત મસ્ત સીન આપણે લીધા છે, અને કેવા લાગ્યા કોમેન્ટમાં લખી દેજો. અને આજે ગયા હતા ઘાંગધ્રા, ખૂબ જ થાક લાગી ગયો હતો તાપના લીધે એટલો થાકી ગયો હતો કે આવીને સીધો સૂઈ જ ગયો, અને ક્યારે 4 વાગી ગયા ની ખબર જ નહીં પડી. દોસ્તો ઘણો તાપ છે, અને ફરવા ગમે ત્યાં જાઓ તો ધ્યાન રાખીને જાજો, અને ટાઢા પોરે જઈને પાછા આવતા રહેજો, કારણ કે તાપમાં ના જશો. અને મારે ધીમાહીને એટલી હાલત ખરાબ થઈ ગઈ હતી કે ના ઊંઘ આવે કે ના અને જાગવું ગમે, હે ને બેટા? આજે કેવી મજા આવી? સોરી, મજા તો નહીં આવી લાગે, પણ ગરમી બહુ થઈ, કારણ કે 10 વાગે અહીંયાથી નીકળ્યા હતા અમે, અને સાંજે લગભગ 3 વાગ્યાના ગાળામાં પહોંચી ગયા હતા પાછા અહીંયા. તો દોસ્તો આવી રીતના કંઈક આપણું સાંજનું વ્યૂ દેખાય છે આપણને, વાડીનું નજારો આવો જોવા મળે છે. અને વાડીએ રહેવાનું કંઈક મજા અલગ હોય છે, તમે જોઈ શકો છો. હે એવી લીલી રે વાડીને લીલા રે આ લેમડા. તો દોસ્તો આવી કંઈક લીલી વાડી છે, અને મારી સાથે સાથે ધીમાઈ પણ ફરી રહી છે. તો દોસ્તો આઈ હો આ વિડીયો તમને પસંદ આવ્યો છે,
અને બાકીનું કહે છે આપણે ધીમાહી. ફાઇનલી દોસ્તો હાંજ પડી ગઈ છે તો આપણે બ્લોગ વિડીયોને અહીંયા એન્ડ કરશું. તો જોઈ શકો છો સૂર્યોદય બુઢી વાત આવી રહી છે ને ધીમાઈન પપ્પા તો આગળ છે ને લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં ને પૂરો વિડીયો જોવા ભૂલતા નહીં. ફાઇનલી દોસ્તો તો આપણે બ્લોગ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈશું. તો જય માતાજી, જય હિન્દ, જય જવાહર, હર હર મહાદેવ.